જય માતાજી મિત્રો, આજે એક સત્ય ઘટના હું તમને કહું છું. કોની સાથે બની એ નહીં કહેતો, પણ બની અને સત્ય છે. બહુ ઊંડાણપૂર્વક વિચારવા જેવી આ ઘટના છે, એટલે ધ્યાનથી આને સાંભળજો અને એમાં શું નિષ્કર્ષ મળે એ પણ વિચારજો શું કરવું જોઈએ. અમદાવાદથી એક વખત ગાડી લઈને એક ભાઈ હિંમતનગર જવા નીકળ્યા. મોટા ચિલોડા પહોંચ્યા ને ત્યાં એક કાકા અને એની દીકરી ત્યાં ઉભા રહેલા. ઉનાળાનો દિવસ, ધોમધકતો તાપ પડે. કાકાએ હાથ બતાવ્યો એટલે પેલા ભાઈને એમ થયું કે ચલ ભાઈ, આ ઉનાળામાં ક્યાં બચારા ઉભા રહેશે, હું લઈ જાઉં. એટલે એમને ઊભી રાખી તો કાકાએ કીધું કે અમારે હિંમતનગર જવું છે, તો અમને લઈ જાઓ. તો ઓલાએ કીધું બેસી જાઓ. એટલે દીકરી પાછલા સીટ ઉપર બેઠી અને આગળ કાકા બેસી ગયા. જે ભાઈ ગાડી ચલાવતો હતો એને જોયું કે કાકા ગંભીર ચહેરાના ભાવ સાથે બેઠેલા, અને એને મિડલ ગ્લાસમાંથી જોયું તો દીકરીની આંખમાં આંસુ હોય એવું એને લાગ્યું. થોડા આગળ ગયા પછી એ ભાઈએ વાત ચાલુ કરી કે કાકા કયા ગામના છો, ક્યાંથી આવો છો, શું થયું, કેમ આમ ટેન્શનમાં એવું લાગો છો, અને દીકરીની આંખોમાં આહુડા કેમ છે. તો કાકાએ કીધું કે આ દીકરીને મારા 12માની અંદર 85% માર્ક્સ આવ્યા છે. હું એક સામાન્ય માણસ છું, 2 વીઘા મારી જમીન છે ને હું ખેતી કરીને જીવું છું. હવે હું મારી દીકરીને આગળ ભણાવી શકું એમ નથી, હું પછી નથી વળતો. એટલે હવે આ દીકરીને ભણવાનું છોડવું પડે એમ છે, એટલે એ દુઃખી છે ને હું નથી ભણાવી શકતો એટલે દુઃખી છે. હવે એ ભાઈ શૂન્ય થઈ ગયા ગાડી ચલાવવા વાળા. સતત મગજમાં એના વિચારો ઘૂમતા 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 હિંમતનગર આવી ગયું. એટલે કાકાને પેલા ભાઈએ પૂછ્યું કે કાકા તમારે ક્યાં રહેવાનું, કે અહીંયાથી 5 કિલોમીટર મારું ગામ છે. એનું નામ ગામ પૂછ્યું તો કે હું ત્યાં થઈને આગળ વડાલી બાજુ જઉં છું, તો હું તમને ઉતારી દઉં. તો એમને ઘર આગળ ઉતારી અને ભાઈ નીકળી ગયા. પછી આ ભાઈના મગજમાં સતત વિચારો આવ્યા અને વળતી વખત સાંજે જ્યારે ત્યાં પહોંચ્યા તો એમને પેલું ઘર યાદ આવ્યું. તો પાછા એ ઘેર ગયા અને જઈને કીધું કે ભાઈ તમે આ દીકરીને ભણાવો, એ દીકરીનો ખર્ચો હું આપીશ. એને હોસ્ટેલમાં રહેવાનો, ભણવાનો, ફી, ચોપડા, પેન્સિલ, પેન, એના કપડાં સુધી હું લાવી દઈશ. તમે એને ભણાવો, એનું ભણવાનું ના છોડાવશો. દીકરી ખુશ, એના પપ્પા પણ ખુશ. આ ભાઈએ કીધું કે આવા કેટલાક વ્યક્તિઓ હશે, કેટલા ટેલેન્ટ હશે કે જે ભાઈ પૈસાના અભાવે ભણી નહીં શકતા હોય અને ડૂબી જાય, સપના ડૂબી જાય. આ ભાઈ ઘેર આવ્યા, દીકરીની વ્યવસ્થા બીજા દિવસે બધી કરી દીધી, એમની ફીસ ભરી દીધી, હોસ્ટેલની ફીસ ભરી દીધી. આ ઘટનાના 12 મહિના થયા. દીકરીનું રિઝલ્ટ સારું આવ્યું, એમના ધાર્યા કરતાં સારું આવ્યું. અને એ ભાઈ ફરીથી પાછા ત્યાંથી નીકળ્યા તો એ કાકાના ઘરે જઈ અને ચા પીવાનું મન થયું, એટલે તેમના ઘરે ચા પીવા ગયા. તો એ કાકાના પત્નીએ કીધું કે સાહેબ તમે 15 મિનિટ બેસતા હોય ને તો મારે એક બાધા છે, તો હું પૂરી કરી લઉં. આ આખી વાતનો મર્મ આ 4 શબ્દોમાં છે. તો પેલા ભાઈ કે વાતો નહીં, હું ચા પાણી કરીને 15-20 મિનિટ બેસવાનું, બેસીશ. તો માસીએ સુખડી બનાવી અને આવી અને પેલા ભાઈના સામે ધરી મૂકી દીધી થાળી આગળ. એટલે ભાઈએ પૂછ્યું કે તમે તો બાધા પૂરી કરવાનું કહેતા હતા ને, બાધા કરવાનું. તો કે હા, મેં બાધા રાખી હતી કે મારી દીકરી આગળ ભણી શકશે, સારા ટકા લાવશે તો હું ભગવાનને પાછળ ઘીની હુકડી ચડાવીશ. પેલા ભાઈએ કીધું તો ભગવાનને ચલો ચડાવી દઈએ. તો કે નહીં, ભગવાનના રૂપમાં જે તમે અમારા સામે બેઠા છો ને એના માર ચડાવી છે.
ભગવાનને તો ગમે ત્યારે ચડાઈ શકતી હતી. હું તમારી રાહ જોતી હતી. આ ઘટના પછી હૃદય હચમચી ગયું અને એક નિયમ કર્યો કે જ્યાં પણ જરૂરિયાતમંદ મને દેખાશે ત્યાં હું મારાથી થતી બધી મદદ કરીશ. કોઈ જો મને ઈશ્વરનું રૂપ માનતું હોય તો હું ઈશ્વર નહીં પણ માણસ બનવાની કોશિશ કરીશ. તો તમારી આજુબાજુમાં પણ જ્યાં કોઈને કોઈ પણ મદદની જરૂર હોય, હું એવું નહીં કહેતો પૈસાની, કોઈ પણ મદદની જરૂર હોય તેને અડધી રાતે કરજો, કદાચ એમાં એને ઈશ્વર દેખાશે. જય માતાજી, જય ભવાની.